વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે પ્રાણી સૃષ્ટિમાં સમુદાયના અભ્યાસમાં આપણે આગળ વધીએ તો આજના આપણા બે સમુદાય છે સૂત્રકૃમિ અને નુપુરક સમુદાય। બરાબર, તો બે સમુદાય વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ આપણે સૂત્રકૃમિ, જેને અંગ્રેજીમાં એસ્કેલ્મિન્થસ કહેવામાં આવે છે। એસ્કેલ્મિન્થસ એટલે સૂત્રકૃમિ। ચાલો, તો સૌપ્રથમ આપણે વસવાટ વિશેનો અભ્યાસ કરીએ। તો સૂત્રકૃમિઓ છે એ મુક્તજીવી છે, જલજ, બરાબર છે, એટલે કે પાણીમાં પણ વસવાટ કરે અને સ્થળજ એટલે કે જમીન ઉપર પણ વસવાટ કરે, અથવા વનસ્પતિ તેમજ પ્રાણીઓમાં પરોપજીવી પણ જીવન જીવે છે। તો મુક્તજીવી અવસ્થાની અંદર હોય, પાણીની અંદર હોય, જમીન ઉપર વસવાટ કરે છે, બરાબર, એ જલજ મુક્તજીવી કહેવાય। અથવા વનસ્પતિ અને પ્રાણીઓની અંદર રહીને પરોપજીવી પણ જીવન ગાળતા સજીવો છે, તો એમનો વસવાટ છે। સૂત્રકૃમિ છે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે। ચાલો, હવે આગળ વાત કરીએ શરીર રચનાની। બરાબર, તો શરીર રચના છે મિત્રો, પહેલા ઉદાહરણ ધ્યાનમાં લઈ લઈએ એટલે બધા લક્ષણોને સમજતી વખતે આપણે ઉદાહરણ કયું ધ્યાનમાં લેવું એ ખ્યાલ આવે। કરમિયું છે, બરાબર, કરમિયા આપણે જોયા હોય, આ આકૃતિની અંદર આ બે કરમિયાની આકૃતિ છે, આ નર કરમિયું છે અને આ માદા કરમિયું છે। તો એ કરમિયા તમે જોયા જ હોય, બરાબર છે, નાના હોય છે, પાતળી દોરી જેવા હોય, લાંબા અને ગોળાકાર હોય છે, બરાબર છે, કેવા હોય છે? ગોળાકાર હોય છે। હા, તો શરીર છે આડછેદમાં ગોળાકાર લાગે છે। શરીર છે આડછેદમાં કેવું લાગે? ગોળાકાર। આડછેદ એટલે માનો કે આ લાંબુ પાતળું શરીર છે, હવે આને તમે આડછેદથી કાપો તો આડછેદ કેવો મળે? નળાકાર છે। દાખલા તરીકે આ પેન છે, નળાકાર છે, લાંબી છે, નળી જેવી। હવે આનો આડછેદ કેવો મળે? તો કે વર્તુળાકાર, ગોળાકાર છે। તો આડછેદની અંદર ગોળાકાર જોવા મળે છે એટલે એને ગોળ કૃમિ કહેવામાં આવે છે, બરાબર, રાઉન્ડ વર્મ્સ, બરાબર, ગોળ કૃમિ એટલે રાઉન્ડ વર્મ્સ કહેવામાં આવે છે। પછી અંગતંત્ર સ્તરીય આયોજન, મિત્રો યાદ કરો, આયોજનના જે કક્ષાઓના સ્તર આપણે જોયા હતા, બરાબર છે, કોષીય સ્તર, પછી પેશીય સ્તર, પછી અંગતંત્રીય આયોજન, અને સૂત્રકૃમિ છે એ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતું પ્રાણી સમુદાય છે। ત્રિગર્ભસ્તરી પ્રાણી છે મિત્રો। હવે પછીના બધા જ પ્રાણીઓ છે, બરાબર, કેવા છે? ત્રિગર્ભસ્તરી। પૃથુકૃમિ છે એ ત્રિગર્ભસ્તરી, ત્યાર પછી બધા જ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી છે। અને આભાસી શરીર ગુહા, જેને આપણે કૂટ દેહ કોષ્ઠ કહીએ છીએ, મધ્ય ગર્ભસ્તરની અંદર મિત્રો છૂટી છવાય કોથળી જેવી રચનાઓ આપણે જોઈ ગયા, બરાબર। આભાસી શરીર ગુહા અથવા ખોટી શરીર ગુહા તરીકે આપણે એને ઓળખીએ છીએ। તો આભાસી શરીર ગુહા। ત્યારબાદ પાચન તંત્રની વાત કરીએ તો અન્નમાર્ગ છે સારી રીતે વિકસેલો હોય છે, કારણ કે સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવતું પ્રાણી છે, પ્રાણી સમુદાય છે, એટલે અન્નમાર્ગ છે સારી રીતે વિકાસ પામેલો હોય અને સ્નાયુલ કંઠનળી યુક્ત હોય છે। સ્નાયુલ કંઠનળી એટલે કંઠનળી છે સ્નાયુલ એટલે કે સ્નાયુની બનેલી હોય છે, અને પાચન માર્ગ છે જાણો છો સંપૂર્ણ પાચન માર્ગ છે। આની પહેલા આપણે જોઈ ગયા પૃથુકૃમિ સમુદાય મિત્રો, તો પૃથુકૃમિ સમુદાય છે અપૂર્ણ પાચન માર્ગ ધરાવતો સમુદાય છે, બરાબર। સૂત્રકૃમિ છે અને ત્યાર પછીના બધા જ પ્રાણીઓ છે એ સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે। તો આ પાચન માર્ગની વાત થઈ ગઈ। હવે ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને દૂર કરે છે। ઉત્સર્ગ નલિકાઓ, ઉત્સર્ગ નલિકાઓ એટલે જે શરીરની અંદર જે નળીઓ ગોઠવાયેલી હોય છે, બરાબર, કેટલી આવી નળીઓ શરીર પ્રમાણે ગોઠવાયેલી હોય છે, અને ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલી નલિકા હોય, તો ઉત્સર્જનના કાર્ય સાથે જે નળીઓ સંકળાયેલી હોય એને ઉત્સર્ગ નલિકા કહેવામાં આવે છે, બરાબર। તો આ ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા, બરાબર, આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને દૂર કરે છે। હવે આ ઉત્સર્ગ છિદ્રો છે, હવે માની લો કે
થોડી વ્યવસ્થિત આકૃતિની અંદર આપણે જોઈએ કે ભાઈ આ કોઈ પ્રાણીનું શરીર છે, આ એની વચ્ચેની શરીર ગુહા છે, પાચન માર્ગ, બરાબર. હવે આ નળીઓ છે બધી, એ નળીઓ આ માર્ગ સાથે જોડાયેલી હોય છે. હવે એ નળીઓ શું કરે છે, જે ઉત્સર્ગ નલિકા આપણે કહીએ છીએ, એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા, એટલે એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા આ નળીઓની અંદર ખુલે છે. આ છિદ્રો દ્વારા એટલે આખા શરીરમાંથી બધા કોષોમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ભેગા થાય અને ઉત્સર્ગ છિદ્ર દ્વારા આ શરીરની અંદર આભાસી શરીર ગુહા છે એમાં નકામા પદાર્થોને દૂર કરે છે. તો ઉત્સર્ગ નલિકા ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને દૂર કરી દે છે. ચાલો, ત્યારબાદ પ્રજનન તંત્ર. તો પ્રાણીઓ છે દ્વિગૃહી છે. મિત્રો ધ્યાનથી શબ્દ સાંભળજો. દ્વિગૃહીનો મતલબ થાય એકલિંગી. હવે એકલિંગી પ્રાણી કોને કહેવાય? તો કે જેમાં નર પ્રાણી અને માદા પ્રાણી છે જુદા જુદા હોય એને એકલિંગી પ્રાણી કહેવાય, અથવા એને દ્વિગૃહી કહેવામાં આવે છે. બરાબર. તો પ્રાણીઓ કેવા છે? દ્વિગૃહી છે, એકલિંગી છે. નર પ્રાણી અને માદા પ્રાણી છે જુદા જુદા હોય છે, એને એકલિંગી કહેવાય. ઘણીવાર નર કરતા માદા પ્રાણી છે ને લાંબુ હોય છે, મોટું હોય છે. હવે આકૃતિની અંદર સ્પષ્ટ છે મિત્રો. અહીંયા આ નર પ્રાણી છે, માદા પ્રાણી છે. આ કરમિયાની આકૃતિ છે, બરાબર છે. કોની આકૃતિ છે? આ કરમિયાની આકૃતિ છે. તો આ નર કરમિયું છે, બરાબર છે, અને આ માદા કરમિયું છે. તો નર કરમિયા કરતા માદા કરમિયાની લંબાઈ કેવી છે મિત્રો? વધારે છે, બરાબર, વધારે લાંબુ હોય છે. ચાલો, ત્યારબાદ અંતઃફલન દર્શાવે. અંતઃફલન શરીરની અંદર ફલન થાય અને વિકાસ પ્રત્યક્ષ કે સીધો. મિત્રો પ્રત્યક્ષ વિકાસ થવો એટલે કાઉન્સમાં લખ્યું છે કે બાળ સ્વરૂપ પુખ્ત પ્રાણી જેવું જ બને. માનો કે કૃમિ છે, તો કૃમિ જન્મ થાય તો એ કૃમિ છે એ પુખ્ત પ્રાણી જેવું જ દેખાય, એટલે કે નવું બાળ પ્રાણી જેવું ઉત્પન્ન થાય. એ પુખ્ત પ્રાણી જેવું જ દેખાય, માત્ર કદમાં નાનું હોય છે. દેખાવમાં સ્વરૂપમાં સરખું હોય પણ કદમાં નાનું હોય. આને કેવો કહેવાય? વિકાસ પ્રત્યક્ષ અથવા સીધો વિકાસ કહેવામાં આવે છે, અથવા તો પરોક્ષ વિકાસ પણ થઈ શકે છે કેટલાકમાં. બરાબર. આ પરોક્ષ વિકાસ એટલે ડિંભીય પ્રક્રિયા દ્વારા બહાર ગર્ભ વિકાસ થાય અને પુખ્ત પ્રાણી બને એને પરોક્ષ વિકાસ કહેવાય. અને સીધું બાળ પ્રાણી સ્વરૂપનું પ્રાણી બને એને સીધો અથવા પ્રત્યક્ષ વિકાસ કહેવામાં આવે છે. બરાબર. તો અંતઃફલન થાય, વિકાસ પ્રત્યક્ષ કે સીધો અથવા તો પરોક્ષ પ્રકારનો પણ થઈ શકે છે. ઉદાહરણ, ચાલો એક ઉદાહરણ તો આપણે અહીંયા આપી જ દીધું મિત્રો. કરમિયું એસ્કેરિસ, જેને શું કહેવામાં આવે છે? એસ્કેરિસ એટલે કે રાઉન્ડ વર્મ્સ, ગોળ કૃમિ. પછી બીજું ઉદાહરણ છે બ્રુકેરેરિયા, બરાબર છે, વાઉચેરિયા કહેવામાં આવે છે, જેને ફિલારિયલ કૃમિ કહેવામાં આવે છે, ફિલારિયા વર્મ્સ. અને એસાઇલોસ્ટોમા, જેને હૂક વર્મ્સ કહેવામાં આવે છે. બરાબર. તો ત્રણ ઉદાહરણ આપણે જોયા. કરમિયું, જેને એસ્કેરિસ એટલે કે રાઉન્ડ વર્મ્સ કહેવામાં આવે છે, બ્રુકેરેરિયા, વાઉચેરિયા કહેવામાં આવે છે, ફિલારિયલ વર્મ્સ, ફિલારિયલ કૃમિ કહેવામાં આવે છે, અને એસાઇલોસ્ટોમા, હૂકવર્મ. બરાબર. તો આ આપણે વાત કરી સૂત્રકૃમિ સમુદાયની. ચાલો હવે ત્યાર પછીનો સમુદાય છે મિત્રો નુપુરક, એનેલિડા. બરાબર છે, નુપુરક. હવે નુપુરક સમુદાયને સમજતી વખતે આપણે ધ્યાનમાં લઈશું ઉદાહરણ. નુપુરક સમુદાયનું ઉદાહરણ મિત્રો અળસિયું છે, બરાબર છે, સર્વ સામાન્ય અને જાણીતું પ્રાણી છે, તો એને આપણે ધ્યાનમાં લઈને સમજશું. બરાબર. તો વસવાટ, સૌથી પહેલો મુદ્દો આપણે દર વખતે શું જોઈએ છીએ? વસવાટ. તો આ પ્રાણીનો વસવાટ છે જલીય. બરાબર. હા, જલીય છે. તો જલીયમાં કેટલાક પ્રાણીઓ ખારા પાણીમાં પણ વસવાટ કરે છે અને કેટલાક મીઠા પાણીમાં પણ વસવાટ કરે છે. બરાબર. એટલે ખારા વત્તા મીઠા બંને પાણીની અંદર આ સજીવો વસવાટ કરે છે. મતલબ કે કેટલાક મીઠા પાણીમાં તો કેટલાક ખારા પાણીમાં. અથવા સ્થળ જ જમીન ઉપર મુક્તજીવી અને ક્યારેક પરોપજીવી પણ જીવન જીવે છે. મુક્તજીવી અને
પરોપજીવી જીવન પણ જીવે છે. પરોપજીવન એટલે જાણો છો, કોઈ પ્રાણીના શરીરની અંદરથી પોષણ સીધું મેળવે અને એ પરોપજીવન કહેવામાં આવે છે. અને પોતાની જાતિ રીતે મુક્ત અવસ્થાની અંદર જીવી શકે, ખોરાક મેળવી શકે તો એ મુક્ત જીવી પ્રાણી કહેવાય. તો જલીય ખારાવતા મીઠા પાણીમાં અથવા સ્થળજ મુક્તજીવી અને ક્યારેક પરોપજીવી પણ જીવન જીવતા પ્રાણીઓ જોવા મળે છે. ચાલો પછી બીજો પોઈન્ટ છે મિત્રો સમમિતિ. હવે સમમિતિ જાણો છો, નુપુરકમાં દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. બરાબર. હવે દાખલા તરીકે ચાલો અહીંયા આકૃતિની અંદર આ રેતીકડાની આકૃતિ દર્શાવેલી છે. બરાબર. તો હવે આને એક સરખા બે ભાગ ડાબી જમણી ભાગમાં વહેંચવું હોય તો ઊભો એક કાપો મૂકો તો જ એના બે સરખા ભાગ થઈ શકે પ્રાણીના. એટલે કેવી સમમિતિ કહેવાય? દ્વિપાર્શ્વ સમમિતિ કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી શરીર રચનાની વાત કરીએ તો શરીર રચના હવે જાણો છો મિત્રો, નુપુરક સમુદાય આવી ગયા એટલે હવે અંગતંત્ર સ્તરીય આયોજન આવી ગયું. બરોબર છે. સૂત્રકૃમિથી લઈ અને છેક મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓ છે એ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. બધા જ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી છે અને હવેના બધા જ પ્રાણીઓ છે કેવા છે? દેહકોષ્ઠી. સાચી દેહકોષ્ઠ ધરાવતું સર્વપ્રથમ સમુદાય હોય તો મિત્રો નુપુરક છે. યાદ કરો, આની પહેલાનો સમુદાય આપણે જોઈ ગયા સૂત્રકૃમિ. તો સૂત્રકૃમિ પ્રાણી છે એ કૂટ દેહકોષ્ઠી, ખોટી શરીર ગુહા, આભાસી શરીર ગુહા ધરાવે છે. બરાબર. વાસ્તવિક દેહકોષ્ઠ તો નથી. ચાલો સૂત્રકૃમિની પહેલાનો સમુદાય કયો? યાદ કરો, મનમાં વિચારો. યાદ આવ્યું? પૃથુકૃમિ. તો પૃથુકૃમિ છે મિત્રો ત્રિગર્ભસ્તરી છે પણ મધ્ય ગર્ભસ્તરમાં પોલાણ નથી ઉત્પન્ન થતું, મતલબ કે એ અદેહકોષ્ઠી છે. તો ત્રિગર્ભસ્તરી અને અદેહકોષ્ઠી છે એ પૃથુકૃમિ. ત્યારબાદ ઉદ્વિકાસના આગળના ક્રમમાં જઈએ તો સૂત્રકૃમિ છે, કૂટદેહકોષ્ઠી આવે છે અને ત્યારબાદ નુપુરક આવે છે જે સર્વપ્રથમ દેહકોષ્ઠી અને ત્રિગર્ભસ્તરી પ્રાણી સમુદાય છે. હા, દેહકોષ્ઠી પ્રાણીઓ નુપુરક થી લઈને હવે મેરુદંડી સુધીના બધા જ દેહકોષ્ઠી આવશે. દેહકોષ્ઠ આવશે એટલે બધા જ ત્રિગર્ભસ્તરી અને અંગતંત્ર સ્તરીય આયોજન હશે જ. બરાબર. ચાલો તો અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે, ત્રિગર્ભસ્તરી છે, દેહકોષ્ઠી છે, સમખંડીય ખંડતા ધરાવે છે. એટલે કે શરીર છે. બરાબર. શરીરની સપાટી છે એ સમખંડો જેને મેટામર્સ કહેવામાં આવે છે એમાં વિભાજિત થયેલું હોય છે. અહીં આકૃતિની અંદર જોઈ શકો છો આ બધા સમાન ખંડોની અંદર શરીર છે આખું વિભાજન પામેલું છે. બરોબર છે. એટલા માટે આ સમુદાયને નુપુરક એવું નામ આપ્યું. નુપુરક. બરાબર. આ લેટિન શબ્દ એનલસ જે લિટલ રિંગ એવો અર્થ થાય છે. એનલસ એટલે લેટિન ભાષામાં લિટલ રિંગ. લિટલ રિંગ એટલે નાની રિંગ, નાનું વર્તુળ. બરોબર છે. નાની વીંટી. હવે આવું નામ કેમ પડ્યું? હવે મિત્રો તમે અળસિયું જોયું હોય, નુપુરક સમુદાયનું પ્રાણી છે અળસિયું. તો અળસિયાનું શરીર છે એ આવા નાના નાના કેટલાય ખંડોની અંદર 100 થી 120 ખંડની અંદર અળસિયાનું શરીર છે આખું વિભાજન પામેલું હોય છે. હવે દરેક ખંડો એક એક રિંગ, એક ખંડ છે ને એક રિંગ કયો છો. બરાબર છે. બીજી રિંગ, ત્રીજી, ચોથી. અહીંયા જોઈ શકો 1 2 3 4 એવી રીતે આખી એક 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 ખંડ જોડાઈને આખું શરીર બને છે. બરાબર. એટલે એનું નામ પડ્યું નુપુરક. પણ ગુજરાતીની અંદર આપણે સમજવું હોય મિત્રો, નુપુર ગુજરાતીમાં નુપુરનો અર્થ થાય ઝાંઝર. જે સ્ત્રીઓ પગની અંદર એક ઘરેડું પહેરે છે જેને ઝાંઝર કહેવામાં આવે છે. તો ઝાંઝર છે એની એક એક કડી જ્યારે ઘડનાર વ્યક્તિ બનાવતા હોય ત્યારે એક એક કડી બનાવીને એમાં જોઈન્ટ કરે છે ત્યારે આખું ઝાંઝર બને છે. બરોબર. તો એ નુપુર કહેવાય છે અને એના જેવી સેમ રચના અહીંયા થાય છે કે ભાઈ એક એક ખંડ જોડાઈને સમગ્ર શરીરની રચના થાય છે. માટે આ સમુદાયને શું કહેવામાં આવે છે? નુપુરક કહેવામાં આવે છે. ચાલો મિત્રો આગળ વાત કરીએ. શરીરમાં આયામ તથા વર્તુળી સ્નાયુ ધરાવે છે જે પ્રચલનમાં મદદરૂપ થાય છે. હવે શરીરની અંદર આયામ સ્નાયુ સ્તર અને વર્તુળી સ્નાયુ સ્તર. આયામ એટલે ઊભા સ્નાયુ સ્તર. એટલે શરીર છે. બરાબર છે. આનો જ્યારે છેદ લેવામાં આવે
બરાબર. આનો જે છેદ લઈએ આપણે તો નળાકાર શરીર હોય તો એનો છેદ છે એ વર્તુળાકાર આવે, બરાબર છે. તો એની અંદર આયામ સ્નાયુ સ્તર, માનો કે આ ઊભા પટ્ટાની જેમ ગોઠવાયેલા સ્નાયુ હોય, બરાબર છે, અને આયામ સ્નાયુ સ્તર કહેવામાં આવે છે. સ્નાયુ ઊભા પટ્ટાની જેમ ગોઠવાયેલા એ આયામ સ્નાયુ કહેવાય. અને આવી રીતે વર્તુળાકાર ગોઠવણી ધરાવે છે, બરાબર છે, વર્તુળાકાર ગોઠવણી ધરાવે છે, એને વર્તુળી સ્નાયુ કહેવામાં આવે છે. આ વર્તુળી સ્નાયુ છે. તો આયામ સ્નાયુ સ્તર અને વર્તુળી સ્નાયુ સ્તર છે. આ સંકોચનશીલ સ્નાયુ છે. સ્નાયુનું કાર્ય શું છે મિત્રો? હલનચલન કરવાનું, પ્રચલન કરવાનું. વળસતું જ્યારે સૂક્ષ્મ ગતિએથી જમીનમાં આગળ વધતું હોય, પાણીમાં આગળ વધતું હોય, ત્યારે આ સ્નાયુઓના સંકોચન શિથિલનને કારણે અળસિયું છે અથવા તો આવા સુપૂરક સમુદાયના કોઈ પણ પ્રાણી છે એ પ્રચલન કરી શકે છે, બરાબર. તો આયામ તથા વર્તુળી સ્નાયુ ધરાવે છે. કઈ ક્રિયામાં મદદરૂપ થાય છે? પ્રચલનની ક્રિયામાં મદદરૂપ થાય. પ્રાણીને એક સ્થાનેથી બીજા સ્થાને જવું હોય, જે માધ્યમમાં વસવાટ કરતું હોય જમીન ઉપર કે પાણીમાં, એ જ માધ્યમમાં આગળ જવા માટે, બીજા સ્થાને જવા માટે એનો ઉપયોગ કરે છે. પછી હા મિત્રો, રેતી કીડો. રેતી કીડો જેને નેરિસ કહેવામાં આવે છે. આ આકૃતિ છે રેતી કીડાની છે, બરાબર છે. નેરિસ એ જલીય નુપુરક છે, જેમાં અભિચરણ પાદ, જેને પેરાપોડિયા કહેવામાં આવે છે, બરાબર છે, એવા પાર્શ્વીય ઉપાંગો ધરાવે છે જે તરવામાં મદદરૂપ થાય છે. હવે જલીય નુપુરક છે રેતી કીડો, જેને શું કહેવામાં આવે છે અંગ્રેજીમાં? નેરિસ કહેવાય છે. હવે એ પાર્શ્વીય ઉપાંગો, પાર્શ્વીય એટલે હવે આકૃતિમાં જોઈ શકો છો, આ એનું શરીર છે, બરાબર. હવે આ બધા બ્લુ કલરના જે નાના 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 પગ જેવી રચના દોરેલી છે, એ મિત્રો શું છે? અભિચરણ પાદ છે. શું છે? અભિચરણ પાદ, જેને શું કહેવામાં આવે છે અંગ્રેજીમાં? પેરાપોડિયા. તો આ અભિચરણ પાદ જે પાર્શ્વીય બંને બાજુ, જમણી ડાબી બંને બાજુ હોય છે, બરાબર, જે પાર્શ્વીય ઉપાંગો તરીકેનું કાર્ય કરે છે અને એ પાણીની અંદર તરવા માટે મદદરૂપ થાય છે. એના હલનચલન દ્વારા એ રેતીકડો છે પાણીની અંદર તરી શકે છે, એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે, બરાબર છે. તો રેતીકીડો, જલીય નુપુરક, અભિચરણ પાદ, મિત્રો યાદ રાખજો, પેરાપોડિયા. નીટની અંદર આ શબ્દ એક વખત પૂછાઈ ગયેલો, બરાબર છે. અભિચરણ પાદ એ નુપુરક સમુદાયની લાક્ષણિકતા છે. રેતીકીડામાં હોય, પાર્શ્વીય ઉપાંગો છે અને તરવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ પરિવહન તંત્ર. તો બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવતું પ્રાણી છે, બરાબર. સમુદાયના બધા પ્રાણીઓ છે કેવા પ્રકારનું? બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. ત્યારબાદ ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રમાં જે મુખ્ય ઉત્સર્ગ એકમ છે મિત્રો, ઉત્સર્ગિકા, જેને નેફ્રેડિયા કહેવામાં આવે છે, બરાબર છે. હવે ઉત્સર્ગિકા છે, બરાબર. તો ઉત્સર્ગિકા આ પ્રકારની હોય છે. અહીંયા આકૃતિની અંદર આપણે જોઈએ જાણકારી માટે. આ ઉત્સર્ગિકા છે, બરાબર. આવી તો અસંખ્ય ઉત્સર્ગિકા હોય, બરાબર છે. આખા શરીરની અંદર બધા ખંડોની અંદર જુદા જુદા પ્રકારની, બરાબર છે, ઉત્સર્ગિકા આવેલી હોય છે. આપણે અલસ્તાનો ટોપિક જ્યારે 7મા ચેપ્ટરમાં ભણશું ત્યારે એના પ્રકારો વિશે, બરાબર, ત્રણેયના અલગ અલગ પ્રકાર છે, કાર્ય સરખું પણ પ્રકાર અલગ અલગ છે, એ વિગતવાર આપણે 7મા ચેપ્ટરમાં જોઈશું. ઓકે. હવે આ ઉત્સર્ગિકા શું કરશે? એની આજુબાજુના જે દૈહિક કોષો આવેલા છે, આ બધા દૈહિક કોષો, એમાં ચયાપચયની ક્રિયા થાય એટલે નકામાં કચરા ઉત્પન્ન થાય, એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય. અચ્છા, એ ઉત્સર્ગ દ્રવ્યો છે, બરાબર, આ ઉત્સર્ગિકા છે એ કલેક્શન કરે, ભેગું કરી લે બધા ઉત્સર્ગ દ્રવ્યો. આવી કેટલી હોય? બાજુ બીજી હોય, ત્રીજી, ચોથી, બરાબર, અસંખ્ય બધામાં હોય. એટલે શરીરના બધા ખંડોમાંથી ઉત્સર્ગ દ્રવ્યો છે એ ઉત્સર્ગિકા ભેગી કરી લે છે. આ શરૂઆતનો ભાગ પોળો હોય, ઉત્સર્ગિકા નિવાબ કહેવાય. પછી આ નલિકા જેવો ભાગ હોય એને ઉત્સર્ગિકા નલિકા કહેવાય, અને છેલ્લે આ છિદ્ર હોય એને ઉત્સર્ગિકાનું છિદ્ર કહેવાય છે. તો શરીરમાંથી ભેગું કરવાનું કામ ઉત્સર્ગિકા નિવાબ કરે,
ઉત્સર્ગિત નલિકા છે એમાં વહન પામી અને ઉત્સર્ગ છિદ્ર દ્વારા શરીરની બહાર અથવા તો અન્નમાર્ગની અંદર એ ઠલવાઈ જાય અને શરીરની બહાર ઠલવાય તો સીધા ઉત્સર્ગ દ્રવ્યો શરીરની બહાર નીકળી જાય અને અન્નમાર્ગમાં ઠલવાય તો અપાચિત ખોરાકની સાથે મળ સ્વરૂપે મળની સાથે ઉત્સર્ગ દ્રવ્યો બહાર છે નીકળી જાય. ટૂંકમાં અત્યારે તમારે એટલું જ યાદ રાખવાનું છે ઉત્સર્જન તંત્રમાં મુખ્ય ઘટક કોણ છે તો કે ઉત્સર્ગિકા નેફ્રેડિયા દ્વારા આશ્રુતિ નિયમન તથા ઉત્સર્જનની ક્રિયા થાય છે. મિત્રો આશ્રુતિ નિયમન આપણે આગળ વાત કરી ગયા, શરીરનું જે અંગ આશ્રુતિ નિયમન કરે છે એ જ અંગ ઉત્સર્જનનું કાર્ય કરે અથવા તો ઉત્સર્જનનું કાર્ય કરે એ જ અંગ આશ્રુતિ નિયમનની ક્રિયા કરે. મતલબ કે આશ્રુતિ નિયમન એટલે શરીરની અંદર પાણીનું દેહ જળનું પ્રમાણ છે એ જાળવી રાખવું. બરાબર. ચાલો ત્યારબાદ મિત્રો વાત કરીએ ચેતાતંત્રની. તો ચેતાતંત્ર છે એક જોડ ચેતાકંદોનું બનેલું છે. ચેતાકંદ મતલબ કે ચેતાકોષોનો સમૂહ, એક ગાંઠ સમજો સાદી ભાષામાં. અહીંયા આ ચેતાકંદ દર્શાવેલું છે. માનો કે આ એક ચેતાકંદ છે, આ બીજો ચેતાકંદ છે, આ બે ચેતાકંદ છે, અહીંયા પણ બે છે. બરાબર. હા, એ વિગતવાર આપણે 7મા ચેપ્ટરની અંદર ટોપિક આવે છે. તો એક જોડ ચેતાકંદોનું બનેલું છે. આ બે ચેતાકંદો છે એટલે એક જોડ કહીશું. બરાબર છે. જે પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલું હોય છે. એટલે હવે વક્ષ બાજુએ ચેતારજ્જુ. હવે સમજો આ બે ચેતાકંદો છે, પછી શરીરની વક્ષ સપાટીએ બરાબર છે, અળસિયાનું શરીર છે, માનો કે આ રીતનું હોય છે, અળસિયાનું શરીર આ રીતનું હોય તો ઉપરની જે સપાટી છે મિત્રો એને પૃષ્ઠ સપાટી કહેવાય અને નીચેની સપાટી છે, નીચેની સપાટી વક્ષ સપાટી કહેવાય. એટલે અળસિયાનું મુખ છે બરાબર છે ઈ આ નીચેની સપાટીએ હોય. કઈ સપાટી? નીચેની. નીચેની એટલે મુખ વાળી સપાટી હંમેશા વક્ષ કહેવાય. પ્રાણીનું મુખ જે બાજુ હોય એ સપાટી કઈ કહેવાય? વક્ષ. અને ઉપરની બાજુ છે એ પૃષ્ઠ કહેવાય. હવે ચેતાતંત્ર છે બરાબર, ચેતાતંત્ર છે એ વક્ષ સપાટીએ હોય. આ રીતે ગોઠવાયેલું હોય બેવડા ચેતારજ્જુનું. પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય ને, પૃષ્ઠવંશી પ્રાણીઓનું ચેતાતંત્ર છે એ પૃષ્ઠ સપાટીએ હોય અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ હોય એનું ચેતાતંત્ર હંમેશા વક્ષ સપાટીએ હોય. બરાબર છે, એટલું અત્યારે યાદ રાખો. હા, તો વક્ષ સપાટીએથી આવો એક ચેતારજ્જુ પસાર થાય છે. બરાબર છે. બેવડો એટલે કે બે ચેતારજ્જુ પસાર થાય એટલે બેવડો વક્ષ ચેતારજ્જુ પસાર થાય એમ કહેવામાં આવે છે. કઈ સપાટીએ? વક્ષ એટલે બેવડો વક્ષ ચેતારજ્જુ. આ બે લાઈન દોરેલી છે આ ચેતારજ્જુની મિત્રો, એટલે એને શું કહેવામાં આવે? બેવડો વક્ષ ચેતારજ્જુ. બરાબર. અને વત્તા પાર્શ્વીય ચેતાઓ. પાર્શ્વીય એટલે આ જે ચેતાઓ એમાંથી નીકળે છે આ બધા ચેતાકંદો છે. આ ચેતાકંદ છે બરાબર, અને એ ચેતાકંદમાંથી આવી બધી પાર્શ્વીય ચેતાઓ નીકળે છે જે દરેક ખંડની અંદર ચેતાકરણ કરવાનું કાર્ય કરે છે. ટૂંકમાં ચેતાકંદો હોય, બેવડો વક્ષ ચેતારજ્જુ હોય અને વત્તા પાર્શ્વીય ચેતાઓથી શું બને છે? ચેતાતંત્ર બને છે. ચાલો તો ફરીથી એક જોડ ચેતાકંદોનું બનેલું જે પાર્શ્વીય ચેતાઓ દ્વારા, કઈ ચેતાઓ દ્વારા? પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલું છે. આ વચ્ચેથી પસાર થાય એટલે કહેવાય બેવડો વક્ષ ચેતારજ્જુ. શા માટે? કારણ કે વક્ષ સપાટીએથી પસાર થાય છે. બરાબર છે. ચાલો ત્યારબાદ પ્રજનન તંત્ર. બરાબર. હવે મિત્રો નુપુરક સમુદાયના બધા પ્રાણીઓ છે લિંગી પ્રજનન દર્શાવે છે. કેવું પ્રજનન દર્શાવે છે? લિંગી પ્રજનન દર્શાવે છે. બરાબર. એમાં રેતી કીડો છે જલીય સ્વરૂપી છે અને દ્વિગૃહી. રેતી કીડો છે એ દ્વિગૃહી પ્રાણી છે, મતલબ એક લિંગી છે. નર પ્રાણી અને માદા પ્રાણી જુદા જુદા હોય અને એક લિંગી કહેવાય. તો રેતી કીડો છે એ દ્વિગૃહી અથવા એક લિંગી, બે પર્યાય શબ્દો છે મિત્રો. બરાબર. પછી અળસિયું અને જળો એ એક ગૃહી. એક ગૃહી એટલે ઉભય લિંગી. એમાં નર અને માદા અલગ અલગ ન હોય. અળસિયું છે તો એમાં નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર એક જ પ્રાણીમાં હોય. એટલે એક જ પ્રાણી શુક્રકોષે ઉત્પન્ન કરે, એ જ પ્રાણી અંડકોષ ઉત્પન્ન પણ કરે. એટલે એને શું કહેવાય?
ઉભયલિંગી કહેવાય અથવા એકધ્રુવી. તો ખાસ યાદ રાખજો મિત્રો, એમસીક્યુ ની અંદર આવા ઉદાહરણ પૂછી શકાય. બરાબર, કે રેતીકીડો છે એ એકલિંગી પ્રાણી છે, બરાબર, નુપુરક સમુદાયનું, અને અળસિયું અને જળો છે એ ઉભયલિંગી છે, લિંગી પ્રજનન દર્શાવે છે. ચાલો છેલ્લે ઉદાહરણ. તો ઉદાહરણ તો મિત્રો આપણે જોઈ જ ગયા કે ભાઈ રેતીકીડું એટલે કે નેરિસ જેને કહેવામાં આવે છે, અળસિયું ફેરીથીમા જેને અર્થવોર્મ કહેવામાં આવે છે. ફેરીથીમા કારણ કે અળસિયું છે ને વૈજ્ઞાનિક નામ ફેરીથીમા પોસ્ટ્યુમા છે, બરાબર, એટલે એને ફેરીથીમા અર્થવોર્મ્સ કહેવામાં આવે છે. પછી લોહી ચૂસતી જળો જેને હિરુડેનેરિયા કહેવામાં આવે છે. તો લોહી ચૂસતી જળો જે પાણીની અંદર હોય છે અને શરીર સાથે બરાબર ચોંટી જાય છે અને ચૂસક પ્રકારનું એનું મુખ હોય છે અને એ ચોંટી જાય અને સીધું રુધિરવાહિનીમાંથી લોહીનું શોષણ કરે છે અને જેમ જેમ લોહીનું શોષણ થતું જાય એમ જળો છે એની અંદર લોહી ભરાવાથી એનું શરીર છે લાંબુ થતું જાય છે, એના ખંડો વિકસિત થતા જાય છે, જે હિરુડિનેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો બે પ્રાણી સમુદાયની આજે આપણે વાત કરી, એક સૂત્રકૃમિ એસ્કેલ્મિન્થસ અને નુપુરક એટલે એનેલિડા. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો અહીંથી આગળ વધશું. ઓમ શાંતિ.